ભરવાડોના ડોકા અને હુડારાસ. ભરવાડોના ડોકા અને હુડારાસ. સાહેબ સૌથી પહેલા આપણે વિડીયો જોઈશું. એના પછી જ આપણને ખબર પડશે કે સાહેબ આ કઈ રીતના પરફોર્મ કરવામાં આવતું હોય. ચલો તો સૌથી પહેલા આપણે શું કરીશું તો વિડીયો જોઈએ. ઓકે તો વિડીયો હું પ્લે કરું છું જેનાથી તમને આઈડિયા આવી જશે. ઓકે ચલો. ઓકે અહીંયા તમે જોઈ શકો છો નવરાત્રીમાં પણ આ ટાઈપના તમે ડાન્સ જોયા હશે. પરંતુ આ શું છે ભરવાડો દ્વારા પરફોર્મ કરવામાં આવતું એમનું એક લોકનૃત્ય તમે કહી શકો. જેમાં પુરુષો છે આ ટાઈપનું તમે જોઈ શકો પરફોર્મ કરતા હોય છે. એમને એ ટ્રેડિશનલ ડ્રેસની અંદર નથી. ઓકે પરંતુ પુરુષો છે આ રીતના લેતા હોય છે રાસડા. ઓકે તો આઈ હોપ સો તમને એક આઈડિયા આવી ગયો હશે કે અહીંયા કયા ટાઈપના નૃત્યની વાત થઈ રહી છે. ઓકે ચાલો તો વાત કરીએ આપણે ભરવાડોના ડોકા અને હુડારાસની. ઓકે અત્યારે જે જોયું ને આપણે હુડા હતો. ઓકે હુડારાસ હતો. આપણે જે વિડીયો જોઈએ હુડારાસ હતો. તમે જુઓ કે આ રીતના હાથમાં લાકડી લઈને પણ જે હમણાં મેં વિડીયો બતાવ્યો ને એ જ રીતના રાસ લેવામાં આવે છે. જેમાં અહીંયા પુરુષો છે એ ટ્રેડિશનલ ડ્રેસની અંદર તમે જોઈ શકો છો. તો સૌરાષ્ટ્રના ભરવાડો જ્યારે ડોકારાસ અને હુડારાસમાં ખીલે છે ત્યારે ગોપ સંસ્કૃતિના આપણને સાચા ખમીરના દર્શન એટલે કે ગોપ સંસ્કૃતિના આપણને દર્શન થાય છે. ભરવાડોના રાસમાં કાન ગોપીના ગીતો મુખ્ય હોવા છતાં ડોકારાસમાં ગીતને જાજુ સ્થાન નથી મળ્યું. ગીતને જાજુ સ્થાન નથી મળ્યું. ઢોલનો તાલે લાંબા આખા પરોણા કે પરોણિયું લઈને દાંડિયા લે છે. આ વખતે પગના તાલ શરીરનું હલનચલન અને અંગની આગવી છટા ઉડીને આંખને વળગે એટલે કે આપણને જોવું ગમે એવું થઈ જાય છે. મતલબ કે એવો રાસ છે એ પરફોર્મ કરવામાં આવે છે. જ્યારે હોડા રાસમાં ભરવાડ અને ભરવાડનો ઢોલના તાલે તાલે સામસામા હાથના તાલ અને પગના ઠેકા વડે રાસ રમે છે. અહીંયા વાત થાય છે હોડા રાસની. આગળ વાત કરીએ આ રાસ ગીત વગર પણ ઢોલના તાલે સરસ ઉપાડે છે. ભરવાડ અને ભરવાડનોના ભાતીગળ પોશાકને કારણે રાસનું દ્રશ્ય છે એ હૃદયગમ્ય બની રહે છે. મતલબ કે તમે સમજી શકો છો કે આ ભરવાડોના ડોકા અને હુડા રાસ છે. અને જે ભરવાડ કોમથી બિલોંગ કરતા હશે જે ભરવાડ સમુદાયથી બિલોંગ કરતા હશે જે પણ સ્ટુડન્ટ તો એમને આઈડિયા આવશે કે ભાઈ આ શેની વાત થઈ રહી છે. ઓકે હું પટેલ સમાજથી બિલોંગ કરું છું તો મેં આ વસ્તુ રિયલમાં નથી જોયું. પરંતુ જેમને જોયું છે એમને વધારે આઈડિયા આવશે. અને હજુ પણ આની અંદર કંઈક ખૂટતું હોય તો તમે નીચે કોમેન્ટ કરી શકો છો કે સાહેબ અમારા સમાજની અંદર આ ટાઈપનું રાસ લેવામાં આવે છે અને આ રીતના પરફોર્મ કરવામાં આવે છે અને આ એની મહત્વતા છે. તો એ લાઈક કરી દઈશ એને પિન કરી દઈશ જેથી બીજા સ્ટુડન્ટને પણ ખબર પડે. અથવા તો તમને આના કરતાં પણ સારો એવો કોઈ વિડીયો હોય જે સારી સંસ્કૃતિ તમારી દર્શાવતા હોય તમારા સમાજની કોઈ સારી સંસ્કૃતિ દર્શાવતી હોય એવો કોઈ નૃત્ય હોય તો તમે મને મોકલી આપજો. હું આપણે બીજા સ્ટુડન્ટો સાથે શેર પણ કરીશ. આવી જ રીતના ઓછા સમયની અંદર મહત્વપૂર્ણ નોલેજ મેળવવા માટે અને મને સપોર્ટ કરવા માટે આજે જ આપણી યુટ્યુબ ચેનલ ટીચિંગ કિશન ક્લિપને સબસ્ક્રાઇબ કરો.